જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ્ ભાગવદ્ ગીતાના 18 અધ્યાયના સફરમાં આપણે 15મા અધ્યાયનું શ્રવણ પૂર્ણ કર્યું. આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16નું શ્રવણ કરીશું. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ઓમ નમો નારાયણ. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય, જેને દેવાસુર સંપદ વિભાગ યોગ, દેવી અને આસુરી સ્વભાવનો વિભાગ યોગ કહેવામાં આવે છે, તે માનવ સ્વભાવનો એક અદ્ભુત અરીસો છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આ સંસારમાં બે પ્રકારના મનુષ્યો હોય છે. એક દેવી સકારાત્મક અને દિવ્ય ગુણોવાળા, અને બીજા આસુરી નકારાત્મક અને અહંકારી ગુણોવાળા. શ્રી કૃષ્ણ આ બંને પ્રવૃત્તિઓના લક્ષણો વિગતવાર સમજાવે છે, જેથી અર્જુન અને આપણે સૌ આત્મનિરીક્ષણ કરી શકીએ. અહીં આ અધ્યાયનું સંપૂર્ણ વર્ણન શ્રી કૃષ્ણ અર્જુન સંવાદના મુખ્ય ભાગો સાથે આપણે સાંભળીએ. દેવી સંપદા, દિવ્ય ગુણોવાળા. મુક્તિનો માર્ગ અધ્યાયની શરૂઆતમાં શ્રી કૃષ્ણ અર્જુનને એવા 26 ગુણો વિશે જણાવે છે જે માણસને દેવત્વ અથવા ઉચ્ચ ચેતના તરફ દોરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, ભયનો સર્વથા અભાવ, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગમાં દ્રઢ સ્થિતિ, દાન, ઇન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય, શાસ્ત્રોનું અધ્યયન, તપ અને સરળતા. મુખ્ય દૈવી ગુણો: અહિંસા અને સત્ય, મન, વચન કે કર્મથી કોઈને કષ્ટ ન આપવું અને સદા સત્યનો સાથ આપવો. અક્રોધ અને અશાંતિ, અપમાન કે વિકટ પરિસ્થિતિમાં પણ ક્રોધ ન કરવો અને મનને શાંત રાખવું. દયા અને અલોલુપતા, સર્વ જીવો પ્રત્યે દયા રાખવી અને સાંસારિક ભોગોમાં આસક્તિ ન હોવી. તેજ, ક્ષમા અને ધૈર્ય, વ્યક્તિત્વમાં તેજ હોવું, બીજાની ભૂલોને માફ કરવી અને મુશ્કેલ સમજમાં ધીરજ ન ખોવી. અદ્રોહ અને અમાનિતા, કોઈની સામે શત્રુતાનો ભાવ ન રાખવો અને પોતાનામાં ઘમંડ, અભિમાન ન હોવો. શ્રી કૃષ્ણનું તારણ: હે ભરતવર્ષી અર્જુન, આ દૈવી ગુણો વ્યક્તિને મુક્તિ તરફ લઈ જાય છે. આસુરી સંપદા, નકારાત્મક ગુણો વિશે કહેતે બંધનનો માર્ગ. ત્યારબાદ શ્રી કૃષ્ણ એવા દુર્ગુણોનું વર્ણન કરે છે જે માણસને પતનના રસ્તે લઈ જાય છે અને તેને સંસારના દુઃખોમાં બાંધે છે. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, પાખંડ, દેખાડો, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ બધા આસુરી સ્વભાવ લઈને જન્મેલા પુરુષના લક્ષણો છે. આસુરી પ્રવૃત્તિવાળા લોકોની વિચારસરણી. શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આસુરી સ્વભાવના લોકો ઈશ્વર, ધર્મ કે કર્મફળને માનતા નથી. તેમની વિચારસરણી કંઈક આવી હોય છે. નાસ્તિકતા, તેઓ માને છે કે આ જગત ઈશ્વર વિનાનું, કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી આપોઆપ બનેલું છે. આનો કોઈ નૈતિક આધાર નથી. અસીમિત વાસના, તેઓ માને છે કે કામ પૂરી કરવી એ જ જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. અન્યાયથી ધન કમાવવું, પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે તેઓ છળ, કપટ અને અન્યાયથી ધન ભેગું કરે છે. અહંકારની પરાકાષ્ઠા, તેઓ વિચારે છે, આજે મેં આ મેળવી લીધું, કાલે હું તે પણ મેળવી લઈશ. આ શત્રુને મેં મારી નાખ્યો, બીજા શત્રુઓને પણ હું મારી નાખીશ. હું જ ઈશ્વર છું, હું જ ઐશ્વર્યશાળી છું. શ્રી કૃષ્ણનું તારણ: આવી આસુરી સંપદા વ્યક્તિને નરક અને ઘોર પતન તરફ ધકેલે છે. નરકના 3 દ્વાર વિશે આ અધ્યાયનો સૌથી પ્રસિદ્ધ અને વ્યવહારિક ઉપદેશ આપતા શ્રી કૃષ્ણ અર્જુનને ચેતવે છે કે મનુષ્યના પતનનું મુખ્ય કારણ શું છે. શ્રી કૃષ્ણ કહે છે, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્રયમ ત્યજેત. અર્થ: કામ, વાસના, અત્યંત ઈચ્છાઓ, ક્રોધ, ગુસ્સો અને લોભ આ ત્રણેય આત્માનો નાશ કરનારા નરકના દ્વાર છે. તેથી દરેક વ્યક્તિએ આ ત્રણેયનો ત્યાગ કરી દેવો જોઈએ. જે મનુષ્ય આ ત્રણેય દ્વારોથી મુક્ત થઈ જાય છે તે પોતાના કલ્યાણનું આચરણ કરે છે અને પરમ ગતિ
મોક્ષને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોનું મહત્વ અને શ્રીકૃષ્ણની અંતિમ શીખ. અધ્યાયના અંતમાં અર્જુનના મનમાં એ સવાલ ઉઠી શકે છે કે શું સાચું છે અને શું ખોટું, તેનો નિર્ણય કેવી રીતે કરવો. આ માટે શ્રીકૃષ્ણ શાસ્ત્રો, નૈતિક નિયમોનું મહત્વ બતાવે છે. શ્રીકૃષ્ણ કહે છે, જે મનુષ્ય શાસ્ત્રોના વિધાનને છોડીને પોતાની મનમાની ઈચ્છાઓ અનુસાર કામ કરે છે, તેને ન તો સિદ્ધિ મળે છે, ન સુખ અને ન તો પરમ ગતિ. તેથી તારા માટે શું કર્તવ્ય છે, શું કરવું જોઈએ અને શું અકર્તવ્ય છે, શું ન કરવું જોઈએ, તેનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ એકમાત્ર પ્રમાણ છે. શાસ્ત્રના નિયમોને જાણીને જ તારે આ સંસારમાં કર્મ કરવું જોઈએ. આ અધ્યાયનો સાર. કન્ક્લુઝન. આ સંવાદ દ્વારા શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે કે યુદ્ધ માત્ર બહાર કુરુક્ષેત્રના મેદાનમાં નથી, પરંતુ દરેક મનુષ્યની અંદર દૈવી અને આસુરી પ્રવૃત્તિઓનું યુદ્ધ રોજ ચાલે છે. અધ્યાય 16 આપણને શીખવે છે કે આપણે આપણા અંદરના ક્રોધ, લાલચ અને ઘમંડને ઓળખીને તેનો નાશ કરવો જોઈએ અને ક્ષમા, સત્ય, ધૈર્ય, દૈવી પ્રવૃત્તિઓને અપનાવવા જોઈએ. આ જ જીવનનો વાસ્તવિક વિજય છે. મિત્રો, ફરી મળીએ 17મા અધ્યાયના વિડીયો ત્યાંથી. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.